નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 4 પર્યાવરણ આસપાસ તેનો પાઠ 21મો છે, જેનું નામ છે જગત મારા ઘરમાં. તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેને સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં પ્રશ્ન પહેલો છે, પ્રશ્નના જવાબ લખવાના છે. તેમાં પહેલો પ્રશ્ન: શું તમારા ઘરમાં ટીવી જોવા માટે ઝઘડો થાય છે? કારણ જણાવો. તો કે હા, ક્યારેક મારા ઘરમાં ટીવી જોવા માટે ઝઘડો થાય છે. કારણ કે મારે કાર્ટૂન જોવું હોય તો મારા મમ્મીને સિરિયલ જોવી હોય, બેનો ટાઈમ એક સરખો જ હોય, તો પપ્પાને સમાચાર જોવા હોય, તો આવી પરિસ્થિતિ ઊભી થાય અને એમાં પછી ઝઘડો થાય. મારે જોવું ને આમ કરું ને તેમ કરું, થાય ને એવું. ઓકે. 2 નંબર: તમારા ઘરમાં એક સાથે બેસીને જોવાતા ટીવી કાર્યક્રમો કયા છે? તો એક સાથે બેસીને જોતા હોય બધા તેવા તારક મહેતા, કા ઉલ્ટા ચશ્મા, સમાચાર, KBC, આ બધું એક સાથે બેસીને જોઈએ છીએ. ત્રીજું: ઘરમાં કઈ કઈ બાબતે સ્વચ્છતા જાળવી જોઈએ, શા માટે? તો ઘરમાં રસોડું, બાથરૂમ, આંગણું, ઘરના ફર્નિચરની સફાઈ રાખવી જોઈએ. કારણ કે જો ઘર સ્વચ્છ હશે તો બીમારીઓ ઓછી ફેલાશે અને ઘરના તમામ સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ચોથું છે, શાળામાં કઈ કઈ બાબતે સ્વચ્છતા રાખવી જોઈએ? તો શાળામાં વર્ગખંડ, મેદાન, પીવાના પાણીની જગ્યા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ અને શૌચાલયની સફાઈ રાખવી જોઈએ. 5મો પ્રશ્ન છે, ટીવી જોવા સિવાય તમે નવરાશના સમયમાં શું શું કરો છો? તો ટીવી જોયા સિવાય નવરાશના સમયમાં હું મિત્રો સાથે મેદાનમાં રમતો રમવા માટે જાઉં છું, વાર્તાના પુસ્તકો વાંચું છું, ઘણીવાર ચિત્રો પણ દોરું છું. અને છઠ્ઠો પ્રશ્ન છે, તમારા ઘરમાં કઈ બાબતોમાં તમને પૂછીને અને કઈ બાબતોમાં પૂછ્યા વગર નિર્ણયો લેવામાં આવે છે? તો મારા ઘરમાં કયું રમકડું લેવું, કયા કપડાં પહેરવા, રવિવારે ક્યાં ફરવા જવું, તે મને પૂછીને નક્કી કરાય છે. જ્યારે ઘરની મોટી ખરીદી કરવી હોય, જેમાં શાળાની ફી ભરવી કે ઘરના રિપેરિંગ જેવા કામોમાં વડીલો જાતે નિર્ણય લે છે. 7મો પ્રશ્ન: કયા કયા કારણથી કોઈ ઘરમાં બધા વારંવાર બીમાર પડતા હોય છે? તો ઘરમાં કે આસપાસ સ્વચ્છતા ન હોય, શુદ્ધ પાણી પીવામાં ન આવતું હોય, ખુલ્લો અને બહારનો ખોરાક ખાવામાં આવતો હોય, મચ્છરોનો ઉપદ્રવ હોય, તો વારંવાર લોકો બીમાર પડતા હોય છે. પ્રશ્ન 2: તમારા ઘરના સભ્યોને પૂછીને ટીવીમાં તમને જોવા ગમતા કાર્યક્રમ લખો. તો ઘરના સભ્યનું નામ દાદાને પૂછવાનું, તમને ટીવીમાં શું જોવું ગમે? તો એ જે કે અહીંયા લખવાનું સમાચાર અને સત્સંગ. અહીંયા હું નમૂના રૂપ લખું છું, તમારે પૂછીને લખવાનું છે. દાદીને પૂછવાનું, તમને શું જોવું ગમે? દાદી કે રામાયણ અને ધાર્મિક સિરિયલ. પપ્પા તો ક્રિકેટ મેચ અને સમાચાર. મમ્મીને રસોઈનો શો અને સિરિયલ. બહેનને કાર્ટૂન અને ક્વિઝ શો. અને મને એટલે કે હું કાર્ટૂન અને ડિસ્કવરી ચેનલ. હવે અહીંયા તમે જુઓ, બધાને અલગ અલગ વસ્તુ જોવું ગમે છે. હવે 8 વાગે આમાં કાર્ટૂન આવતું હોય, 8 વાગે ક્વિઝ આવતી હોય, 8 વાગે પપ્પા આવ્યા હોય થાકીને તો સમાચાર જોવા હોય, દાદીને રામાયણ જોવી હોય ને દાદાને સત્સંગ જોવો હોય. તો આ બધું 8 આસપાસ આવતું હોય તો પછી ઝઘડો થાય, બોલાચાલી થાય ટૂંકમાં. પ્રશ્ન 3: કોષ્ટકની વિગત પૂર્ણ કરો. તમારા માતા કરતા હોય તેવા કામ, જેમાં રસોઈ બનાવવી, ઘરની સફાઈ કરવી, બાળકોને ગૃહ કાર્ય કરાવવું, કપડાને ઇસ્ત્રી કરવી, વાસણો સાફ કરવા. તમારા પિતા કરતા હોય તેવા કામ,
બહારથી સામાન અને શાકભાજી લાવવા, ઓફિસે કામ કરવા જવું, લાઇટ બિલ ભરવું, બેંકના કામ કરવા. હવે બધા જ સભ્યો સાથે મળીને કરતા હોય તેવા ઘરની સફાઈ કરવી, સાથે બેસીને જમવું, પ્રસંગમાં કે બહાર જવું, સાથે બેસીને વાતો કરવી, સાથે બેસીને ટીવી જોવું. પ્રશ્ન 4. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? પહેલું, તમને ઘરનું કોઈ કામ સોંપવામાં આવે અને તમે એ કામ કરવાનું ભૂલી જાઓ ત્યારે તો હું મમ્મી કે પપ્પાની માફી માંગીશ અને તરત જ તે કામ પૂરું કરવાનો પ્રયત્ન કરીશ. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની જવાબદારી સાથે યાદ રાખીશ અને તેનું ધ્યાન પણ રાખીશ. મિત્રો, વિડીયો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. બીજો પ્રશ્ન, તમારા ઘરના બધા સભ્યો બહાર ગયા હોય અને તમારે ઘરે રહીને તમારી નાની બહેનનું ધ્યાન રાખવાનું હોય ત્યારે તો હું મારી નાની બહેન સાથે રમીશ, તેને વાર્તા સંભળાવીશ, તેને જમાડીશ, ઘરના દરવાજા બંધ રાખીશ અને બહેનને એકલી મૂકીને નહીં જાઉં. ત્રીજો પ્રશ્ન, તમને શાળાએ પહોંચવામાં મોડું થયું હોય ત્યારે તો હું મારા શિક્ષકને મોડું પડવાનું કારણ જણાવીશ, ફરીથી મોડું ન થાય તેનું ધ્યાન રાખીશ. ચોથો પ્રશ્ન, તમે ખરીદેલી વસ્તુના બદલામાં વેપારી ભૂલથી ઓછા પૈસા લે ત્યારે હું તરત જ વેપારીનું ધ્યાન દોરીશ અને તેમના બાકીના પૈસા તરત જ આપી દઈશ. પાંચમો પ્રશ્ન, તમારા વર્ગમાં કચરો પડ્યો હોય ત્યારે તો મારા વર્ગમાં કચરો પડ્યો હોય ત્યારે હું તે કચરાને વાળીને કચરા પેટીમાં નાખીશ, બધાને વર્ગમાં કચરો ન કરવા માટે સમજાવીશ. છઠ્ઠો પ્રશ્ન, તમને કોઈનું અડકવું પસંદ ન પડ્યું હોય ત્યારે તો હું સ્પષ્ટપણે તે વ્યક્તિને ના કહીશ અને ત્યાંથી દૂર જતો રહીશ. આ વિશે હું તરત જ મારા મમ્મી પપ્પાને કે શિક્ષકને જાણ કરીશ. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.